ના બેટા ઈ માં શંકા નથી કરતી, ઈ માં ચિંતા કરે છે. એને તારા ડેવલપમેન્ટમાં રસ છે, તારા વિકાસમાં રસ છે. 5 લોકોની વચ્ચે જો શિક્ષક તમને નીચા બતાવે, તમને થાય કે બધાની વચ્ચે મને કીધું મારી ઇજ્જત હું ઈચ્છે છે. ઈ 5 લોકોની વચ્ચે તને નીચો એટલા માટે બતાવે છે દીકરા કે એને 50,000 વચ્ચે તને ઉપર લઈ જવો છે યાર. તને નીચો બતાવવા માટે, તને ઉપર લઈ જવા માટે કહે છે. અને ચોથું, જેના માતા પિતા અહીંયા નથી, એના માતા પિતા શિક્ષકો છે. હો સાહેબ, માતૃત્વ જેવું કામ આ સંસ્થામાં કરી રહ્યા છે. બેટા બહુ પ્રેમ કરે છે, એટલો પ્રેમ. આપણે આ દુનિયામાં આવવાના હતા અને એને ખાલી ખબર પડી કે આપણે આ દુનિયામાં આવવાના છીએ, એને પોતાના શોખ બંધ કરી દીધા, એને પોતાની ભાવતી ગમતી વસ્તુઓ બંધ કરી દીધી. આપણે છે ને, આપણે એને કહીએ તને ન સમજાય મમ્મી, તને ન સમજાય. આમ જો ગોળી સાંભળ, નાના ગોળી, તું 2 મહિનાનો હતો ને રોતો હતો ને, તું ભૂખનું હશો કે દુઃખનું ઈ સમજતી હતી. અને આપણે રોજ એને છકરી રહ્યા છીએ યાર. સાંભળવાની રીત બદલો. બોલો માતા પિતા, સાચું કે નહીં? તમારા બાળકોને પણ સાંભળવાની રીત બદલો, તમે પણ રીત બદલો, દુનિયા બદલશે. એક નાનકડી પ્રાર્થના શીખવાડું છું. આ જેટલા બાળકો છે